હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈસ ફરીથી અમે જો ત્યાં થઈ ગયા ને આ બસે ચશ્મા ચોડાવી લીધા. એ કાલે જીતે નવા લીધા એ ચશ્મા છે. કાલે જીતે નવા લીધા ને એ ચશ્મા છે. મેં તો કાલે કાંઈ નથી લીધું ગાઈસ. મેં બૂટ લીધા હતા એ તમને બતાવ્યા. તો ગાઈસ આજે પણ ફરી પછી આપણે જવાનું છે રાજકોટના લોક મેળામાં. તો હાલો હવે નીકળી જાય. લોક મેળાનું ઉદ્ઘાટન થઈ જશે. જે મેળા એમ જાય ને એ મેળાનું આજે જ ઉદ્ઘાટન થાય. કાલ જામનગર ગયા, જામનગર કાલ ઓપનિંગ હતું. આજ થઈ ગઈ રાજકોટ અને રાજકોટનું ઓપનિંગ છે. એ તો જીતમાં પહોંચ્યા પછી ખબર પડે. ન્યૂઝ તો વાળો તો બધું કે હાલો તો આપણે જઈએ રાજકોટ. એટલે રસ્તામાં મળતા રહેવું, બ્રેક લેવું તો આજે ડાયરેક્ટ રાજકોટના મેળામાં જઈને મળશું. બેના રહેજો લોકમાં. બીજું કંઈ કહેવાનું નથી. તો ફાઇનલી હું અને ગીત હવે હાલતા થઈ ગયા. ગાડી પાર્ક કરી મેળાની ચર્ચા કરવાની બાજણા ને બધું હાલી રહ્યું છે. મેળાની મુલાકાત લેવા જાય છે હું ગીત. જોવે ચાલુ થયો છે કે નહીં. તો ગાઈસ ફાઇનલી જો અમે રોડ મેળામાં પહોંચી ગયા પણ ચાલુ નથી થયો. ચાલુ તો થઈ ગયો છે પણ રાઈડ ચાલુ નથી. આપણે રાઈડ નું કઈ કામ નથી. તો હાલો હવે અંદર જઈએ. थोड़ा हमारे साथ जोड़ा तो कि हर घर में बस एक ही नाम और एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ભગવાન રામને કૃષ્ણને માનતા હોય એને બધાને વિનંતી કે આ દુનિયા કરે તો આ સાથે જોડો રામના માનતા હોય એની વાત છે. ગુજરાત એક જ જે રામના માનતા હોય એની વાત છે. રામને ન માનતા હોય એનું શું એટલે આ દુનિયા કરવાના નથી. રામને માનતા હોય એની વાત છે. એટલે મારી સાથે એક વાર આ દુનિયા કરી આ દુનિયા मेरे बच्चा बच्चा जय जय श्री राम. बच्चा बच्चा हेलो जो હું અને જીત બે ધરોસર મેળામાં પહોંચી ગયા. પણ ધરો મેળામાં તો છે ને ધરોહર જેવું જ છે. રાઈટ્સ નથી. રાઈડ ચાલુ નથી. ફિટિંગ થયેલી છે બધી. આમાં તમને દેખાય હસતું રહેવું.
તો ગાઈસ મેં ફાઇનલી છે ને બુટીની શોપિંગ કરી લીધી. ઈ બુટી લીધી ની ઘરે જઈને તમને બતાવીશ. મસ્ત મજાની હતી નહીં જીત? કેટલાની આવી જીત? 20 રૂપિયાની બુટી. હવે આગળ જઈએ. હવે બસ હવે કેન્ડી ખાઈ. મને તો દિયો, મને દીધી નહીં. ખાવા બધા તો હાલીને હવે બાઈકે જાય છે. મેળો થઈ ગયો અમારો રાજકોટનો. આજ પછી હવે કોઈ દી નો આવી એવો અહેસાસ થઈ ગયો છે. જો મેં આ રિંગની શોપિંગ કરી અને જીતે થોડી ઘણી શોપિંગ કરી શૂઝની. આજે જીતે શૂઝ લીધા ને કાલ મેં લીધા હતા. શૂઝ થઈ ગયા એક જોડી કમ્પ્લીટ. હું લઉં એટલે તમારે તો લેવું જ જોઈએ ને. ફરજિયાત હોય. તો ગાઈસ હવે આપણે હમણાં થોડી ટૂંક જ સમયમાં આપણી ગાડી તરફ પહોંચી જાવું. આપણે ફાઇનલી જો અમારી બાઇક મળી ગઈ. અમે હવે જાશું પેટ પૂજા કરવા. ફૂલ ભૂખ લાગી. પાણી આપણે પીલું, ફ્રેશ થઈ ગયા. મને તો ખબર નહીં ગરમી થાય છે કે શું છે એ કંઈ ખબર નથી પડતી. અને હવે જીતને જોઈએ, જીતને પૂછી જીત કેવી ગરમી થાય. હવે આપણે પેટ પૂજા કરવા જઈશું. હું પેટ પૂજા કરવાનું તમે થાકી ગઈ એવું કઈ મજા આવી. પણ રાઇડ્સ નથી ચાલુ. જો કે રાઇડ્સમાં તો આપણે અહીંયા બેસવાની મજા તો ઠીક છે. આ રાઇડ્સમાં તો આપણે અહીંયા બેસવાની ઈચ્છા પણ નહોતી, કેમ કે અહીંયા ટ્રાફિક એટલો હોય અને આપણે છંદાઈ જાય. એના કરતાં આપણે રાઇડ્સમાં ન બેસવું સારું. આપણે એવું એટલું તો બાકી તો કાંઈ નહીં. થોડા થોડા ભાગ ને કટકા લીધા છે તમારા હાટું. જોજો તમે. બાકી તો ગાઈસ અહીંયાની ટ્રાફિક જ એક નંબર. અહીંયાની ટ્રાફિક જ એક નંબરની હોય. અને હજી જીતને એવી ઈચ્છા છે કે આ ઘોડી ગાડી રહી ને એ આટા મારે ને એના ઉપર જીતને બેહવું છે, પણ હું એને નહીં બેહવા દઉં એવી મારી ઈચ્છા છે. જ્યાં ઘોડા આમથી આમ જાય પગીમાં લઈને સોંગ બળાવાડે રવિ રીએ છીએ કરે. પણ ગાઈસ એવા કાંઈ આપણે ખેલ કરાય નહીં, કારણ કે એમાં એવું છે કે જો ઘોડો ઘણીક ભડકી જાય છે, વાહન આવે ને અમુક તો, અને ઘણીક વળી નથી ભડકતો હાઈલો જાય છે. જો આવા 3-4 રહ્યા ને આમથી આમ ગુમરા મરાવે ને ત્યાં ઘોડો નાસી પાસ થઈ જાય. જો એવા કાંઈ કરાય નહીં. જો અહીંયાથી ઉતરી ગયા. હવે આપણે જાજી વાર ન લગાડીએ. આપણે હવે રેસ્ટોરન્ટ ગોતી સારું અને અનલિમિટેડ કે લિમિટેડ એમાંથી એક આપણે જમશું. તો ચાલો હવે અહીંયા આપણા ધરોહર મેળાને વિરામ દઈ અને મળીએ પછી આગળ એક નવા લોકેશન સાથે. હું જીત પછી ગયા હોટલ પ્રસાદમાં જમવા. તો હાલ હવે જમી લઈ. જમવું છે ને? તો હાલો હવે જમી નાખી.
તો ગાઈસ જો મસ્ત મજાના પ્રસાદમમાં જમવા પહોંચી ગયા છીએ હું અને જીત. હમણાં મસ્ત વારો આવે એટલે મસ્ત જમી લેવાનું છે. ગાર્ડન રેસ્ટોરન્ટમાં એવા છે, સેલ્ફ સર્વિસ છે. પછી ઝાડવો ટ્રાફિક બહુ છે અત્યારે. જોઈએ ફૂડ ની ટ્રાય કરીએ. 900 કેટલા 99 માં 99 અનલિમિટેડ છે. હવે જોઈ જમી બે અને પછી મજા લઈ. મેં તો મસ્ત મજાનું જમી લીધું. મસ્ત મજાનું નહીં, આવું એક નંબરનું બકવાસ છે ને તો બકવાસ જમવાનું હતું. બીજી વખત કોઈ તમે આવો ને તો અહીંયા ન આવું. બોસ તમે જે બોસ ટેસ્ટ ની વાત કરો તો કેવું લાગી પતમ કેજો. ખાવમાં રહેવા દો કંઈક બીજું ખાસ. હા નથી તો કેમ ખાવું એમ. તો ગાઈસ જો મેન જીતે જમી લીધું. જમવામાં તો કઈ હતું નહીં તો હિંચકાની થોડીક વાર મજા માણી. જો હિંચકામાં કઈ કોઈ તો નહીં જીત પૈસા પડી નો જાય. ભૂખે ગાઈસ એવી લાગી છે. હવે જોઈએ આગળ કઈક મળે તો ઠીક છે. નકર આપણે ઘરે જઈને તો નાસ્તો બનાવ્યો જ છે, ઘણું બનાવ્યું જ છે. આપણે જોઈએ આગળ શું જમી શું કરીએ. કાંઈ અહીંયા તો મેં કઈ ખાધું નથી. કઈ સૂપ ખાલી પીધું. ત્યાં તો મને ટેસ્ટની ખબર નો કઈ એનું પેલું કઈ સ્વાદિષ્ટ નહોતું એટલે સંભારમાં મીઠું નહીં, ઓમાં ઢોસામાં મસાલો કઈ નહીં. તમે બીજી વખત આવો ને જામનગર હાઈવે કરીને રાજકોટની બાજુમાં પ્રસાદમ છે તો અહીંયા તમે ન આવતા. એમાં અમારું કેવું એવું છે. તો ગાઈસ બસ કાંઈ નતું, બસ જમી લીધું. ઊંડમાં પણ હવે અમારે યારે વરસાદ પણ દગો દઈ દીધો. વરસાદ ચાલુ થઈ ગયો તો મસ્ત મજાનો વરસાદ આવે છે. ધીમે ધીમે રોજ જાય છે. હજી તો ક્રિકેટ સ્ટેડિયમ જ પહોંચ્યા ગાઈસ. હવે જોઈ શું થાય છે આગળ આગળ. પણ જાવું તો જશે જ. રોલ વરી વધારે આવે તો શું કરવું? રાતે પછી ભાગવું પડે ને ગાઈસ. એટલે હવે નીકળી ગયા જી. ચાલો વરસાદમાં ટાઢે વહી છે ફરી. હવે જોઈ શું થાય. ફાઇનલી ગાઈસ મેળો કરી વરસાદમાં નાઈ અને ઘરે પહોંચી ગયા છે. તો ગાઈસ તમને થતું હશે કે રાતે વાળ કેમ ધોયા? તો વરસાદમાં પલળી ગયા હતા. કાલ છે 7 એટલે કપડાને બધું ધોયું ને તો વાળને ધોવા જ પડ્યા. કેમ કે અત્યારે ગાઈસ ભીના કપડાં હતા. મેં તો કોરા હોય તો હલો રાખી દે, રાતે કપડાં ન ધોવાના હોય. પણ ભીના થઈ ગયા હતા એટલે કપડાં ધોવા પડ્યા. તો તમારી બેનને ખબર નહીં કી સાઈડથી વીગો તો કપડાથી લઈને માંડીને બધું પક્કે જ થયું કે એક નોટ થઈ ગયું કે હવે જે કાલના કપડાં હશે ને એ જ આપણે 2 દિવસ પછી ધોવાના રહેશે. ત્યાં અત્યાર સુધીનું કામ ક્લિયર થઈ ગયું. આપણે માથું ધોઈ ગયું મસ્ત. નકર આપણે કાલ ધોવાનું જ હતું. મેં 2 દિવસ થઈ ગયા હતા માથાના વાળને. મેં કાલ ધોવાનું જ હતું તો મસ્ત અત્યારે વાળી ધોવાઈ ગઈ, ક્લીન થઈ ગઈ. કાલનું કામ તો એમ તો ઓછું થઈ ગયું. તો ગાઈસ ફૂલ થાકી ગયા. અને મેળાની વાત કરું ને તો 60% સારો હતો, 40% નહોતો. કારણ કે રાઇટ્સ નહોતી એટલે રાઇટ્સનું કંઈ મિનિંગ ના હોય. પણ યાર રાઇટ્સથી રાઇટ્સ હોય ને તો કંઈક મેળાનો લુક આવે. આ કંઈ મેળાનો લુક નહોતો આવ્યો. તો ખાલી સ્ટોલ તો હોય તો ગઈશ આપણે બજારમાં જાય તો એ હોય છે દુકાનો એ રીતના સ્ટોલ હોય ને બસ આવી રીતના બધા હોય. અને બસ બીજું તો કાંઈક બસ. અને રસ્તામાં આપણે જીમું પણ એ પણ બકવાસ જમાઈ ગયું ભૂલથી. રીલ્સ જોઈને ગયા હતા. બધી રીલ્સ આવે છે તો પ્રસાદમમાં 99